નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, હમણાં 2 દિવસ પહેલા ચિલ્ડ્રન્સ ડે ગયો, યાદ છે ને? તારે કેવું રહ્યું? એટલે મેં ઉજવવાનો એમને તમને કઈક આમ બાળપણના પેલા આમ સ્મરણ કઈક યાદ હોય તો ક્યાં બાત હે, ક્યાં ટોપિક નિકાલા હે? બોલો ને, બોલો કઈક બોલો જ ખરા. અત્યારે બધું બદલાઈ ગયું લા. બાકી તને કહું, મારે બાળપણના કિસ્સા તો એવા છે ને, પરીક્ષા આવવાની હોય ને ત્યારે સારા ટીચર જે હોય ને, સારા ટીચર હા એ છોકરાઓને શું કે, ખૂબ મહેનત કરો, ખૂબ મહેનત કરો. હા પણ બહુ જ સારા ટીચર હોય ને, હા એ પરીક્ષા વખતે છોકરાઓને આવીને એવું કે ઓ કાપલીઓ બાપલીઓ હોય ને, અત્યારે તો ચાવી નાખો, ફટાફટ મોઢા મૂકી દો, પેલા ચેકિંગ વાળા આયા છે, સ્કોડ વાળા. અચ્છા. પછી બધા છોકરાઓને આમ ગજવામથી કાઢીને જેટલી કાપલીઓ લાવ્યા હોય ને બધી ચાવી કાઢે. પછી ટીચર હસતા હસતા અંદર આવે ને પછી કે કોઈ ચેકિંગ નહીં આવ્યું, હવે લખો છો ને મોના. હોશિયાર હતા અમારા ટીચર. પણ સૌથી વધારે નાનપણમાં દુઃખ ક્યારે થતું હતું ખબર? ક્યારે? તમે સ્કૂલ એટલા માટે ના ગયા હો કે એ દિવસે પેલો ટેસ્ટ લેવાનો હોય, ટેસ્ટ. હા અને બીજે દિવસે તમે સ્કૂલ જાઓ ને પછી ખબર પડે કે ગઈકાલ ટેસ્ટ લીધો જ નતો, આજે છે. મજા આવતી હતી. પણ એ જમાનામાં. અત્યારે આખું ડિજિટલ યુગ થઈ ગયો છે ને. હા. અત્યારે મા બાપની સૌથી મોટી ચિંતા શું છે ખબર છે? આ ઇન્ટરનેટના યુગમાં શું? કે છોકરો શું ડાઉનલોડ કરે છે અને છોકરી શું અપલોડ કરે છે. સાચી વાત છે કાકા. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City.